જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 11 વર્ષના બાળક પર સિંહના હુમલાની દુઃખદ ઘટના સામે આવી છે। મહેમદાવાદના મોડજ ગામથી પરિવાર સાથે દર્શન કરવા આવેલા મયુરસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ પર મુખ્ય સીડીના આશરે 50મા પગથિયા નજીક હુમલો થયો હતો। ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી। બાળકના અવશેષો, કપડાં અને બૂટ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે સિંહની શોધખોળ માટે પાંજરા ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। ઘટનાને પગલે ગિરનારની મુખ્ય સીડી પરથી યાત્રિકોની અવરજવર તાત્કાલિક બંધ કરી જટાશંકર તરફની જુદી સીડીઓ ઉપયોગ કરવા સૂચના અપાઈ છે। સ્થાનિકોએ યાત્રિકોની સુરક્ષા માટે મુખ્ય માર્ગ પર પૂરતી લાઇટ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે। નામ પ્રભાસી ચૌહાણ। શું ઘટના બની હતી ને શું જ આખી વાત કરી દો। આખી વાતમાં એવું થયું ને કે આ ભાઈ અમારે જોડે હતો, બરાબર, હું તો જોડે નતો। પછી ભાઈ વાત કરી, ગભરાઈ ગયેલો ભાઈ, પછી મને તાત્કાલિક ફોન કરી હું આવી ગયો। પછી એ ભાઈ મને અહીંયા જોયું તો બી ગભરાયેલા હતા, બરાબર, એ વાત કરી પછી। કેટલા વર્ષનું બાળક છે? 11 વર્ષ। પછી શું બન્યું? અત્યારે કોઈ આવ્યું છે સ્ટાફ કે? સ્ટાફ બધા આવ્યા, સ્ટાફ પર હમણાં જ આવ્યા, લોકો તપાસ કરી। બાળક મળ્યું? ના, બાળક પેલા પગ મળ્યું ના, પગ જોયું ને તો પગ નાનું પેન્ટ મળ્યું, બાકી બાળક નહીં, એ બાળક નહીં। તમારું નામ ને તમારું ગામ બોલો। મારું નામ સહદેવ છે, આમનું નામ લાલાભાઈ છે। અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચડવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા, બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો। લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેસી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો। કેટલા વર્ષનું બાળક હતું? મયુરસિંહ મહેન્દ્રસિંહ।